હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 345/2025-26 બાગાયત નિરીક્ષક વર્ગ 3 સંવર્ગની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. બાગાયત નિરીક્ષક વર્ગ 3 વર્ગની કુલ 14 જગ્યાઓ માટે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 345/2025-26 અંતર્ગત 17/11/2025 ના રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ હતી. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 19/11/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને ફાઇનલ આન્સર કી 2/2/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પરીક્ષામાં પાર્ટ એ માં 60 પ્રશ્નો અને પાર્ટ બી માં 150 કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવેલ હતા. પાર્ટ એ માં 60 પ્રશ્નોના કુલ 60 માર્ક મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે +1.00 અને માઇનસ ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ. પાર્ટ બી માં કુલ 150 પ્રશ્નો માટે 150 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે +1.00 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ કુલ 344 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર એ આ સાથે સામેલ કરેલ છે. તો 13/2/2024 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બાગાયત નિરીક્ષક વર્ગ 3 વર્ગની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે. તો મિત્રો, એનેક્સર એ જોવા મળશે. જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી છે તેમના ગુણ અહીં મિત્રો જોવા મળશે. પાર્ટ એ અને પાર્ટ બી ટોટલ માર્ક તમામ વિગતો જોવા મળશે. તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે. ટોટલ મિત્રો 344 ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે. સાથે સાથે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બાગાયત નિરીક્ષક વર્ગ 3 વર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો કુલ બાગાયત નિરીક્ષક વર્ગ વર્ગની 14 જગ્યાઓ માટે 17/11/2025 ના રોજ યોજાયેલ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ 344 ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવામાં આવેલ હતા અને બેઠક ક્રમાનુસારની યાદી 13/2/2024 ના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. અને પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવેલી છે. પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ મિત્રો અહીં સ્થળ આપેલું છે. પ્રમાણપત્રો ચકાસણીની તારીખ 21/2/2024 છે. સમય સવારે 11 કલાક છે અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર બી મિત્રો અહીં આપેલું છે. તો અહીં મિત્રો તમામ ઉમેદવારોના બેઠક ક્રમાનુસારની યાદી અને મેળવેલ ગુણ તમામ વિગતો આપેલી છે. નહીં મિત્રો, ખાસ નોંધ આપેલી છે. HR નંબર સામે જ્યાં ફૂલડીનું નિશાન દર્શાવેલ છે તેના પર ઉમેદવારોના રમતગમતના પ્રમાણપત્રોની ચકાસણી બાદ રમતગમતનું માન્ય પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ નિયમાનુસાર મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરીને મેરિટના ધોરણે પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. અને વધુમાં ઉમેદવારે અરજી કરતા સમય દર્શાવેલ વિગતો અને તેના અસલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા હોય તો તે અંગે એફિડેવિટ કરાવી લેવાનું રહેશે. અને ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. તો એ મિત્રો, પ્રમાણપત્રોની ક્રમાનુસારની યાદી આપેલી છે. લાગુ પડતા તમામ પ્રમાણપત્રો જોડવાના રહેશે. ત્યારબાદ મિત્રો, પ્રમાણપત્રો ચકાસણી માટેનું ફોર્મ અહીં આપેલું છે. તો ઉમેદવારનું નામ અહીં ગુજરાતીમાં અટક છેલ્લે લખવાની રહેશે, અંગ્રેજી કેપિટલ અક્ષરમાં અટક છેલ્લે. જન્મ તારીખ મિત્રો અહીં લખવાની રહેશે આંકડામાં અને શબ્દોમાં. અને 9/9/2025 ના રોજ ઉંમર, વર્ષ, માસ અને દિવસમાં જણાવવાની રહેશે. વતનનું સરનામું, હાલનું સરનામું, સંપર્કની વિગત, મોબાઈલ નંબર અહીં લખવાનું રહેશે, ઈમેલ એડ્રેસ. ત્યારબાદ SSC નું જન્મ તારીખ દર્શાવતું પ્રમાણપત્ર સામેલ, હા અથવા ના તો તમામ લાગુ પડતા પ્રમાણપત્રો સામે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સંમતિ પત્રક અહીં આપેલું છે. તો જે ઉમેદવારો રૂબરૂ હાજર રહી શકે તેમ નથી તેમના માટે ફોર્મ આપેલું છે. ત્યારબાદ
માન્ય રમત ખેલકૂદમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય તો તેમના માટે અગત્યનું ફોર્મ આપેલું છે. ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય તો તેમના માટેનું ફોર્મ પણ આપેલું છે. અને એવી રીતે આંતર યુનિવર્સિટીની સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટેનું ફોર્મ પણ આપેલું છે. તો લાગુ પડતા તમામ ફોર્મ ભરવાના રહેશે. અને ફોર્મ 4 મિત્રો કોઈ પણ માન્ય રમતમાં શાળાઓની રાષ્ટ્રીય રમતમાં રાજ્ય શાળા ટુકડીનું પ્રતિનિધિત્વ કરવા માટેનું ફોર્મ આપેલું છે. તો આ તમામ ફોર્મ ભરવાના રહેશે. લાગુ પડતા તમામ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 345/2025 બાગાયત નિરીક્ષક વર્ગ 3 વર્ગના ઉમેદવારો માટે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.